आदौ प्रेमवती वृषांगजननम सन्नैकतीर्थाटनम दुष्कर्मोपशमं च साधु शरणम सद्धर्म संस्थापनम हिंसावर्जित भूरि यज्ञकरणम मूर्ति प्रतिष्ठापनम आर्यस्थापनम अक्षराख्यगमनम सत्संगी सद्जीवनम। परम पूज्य प्रातस्मरणीय सत्संग जीवन कथाना वक्ता एवं पूज्यपाद विवेक स्वरूप स्वामी તેમજ એમના નાના બધાએ સંતો, અમારા રાજકોટ મંદિરના મહંત રાધારમણ સ્વામી, દ્વારકા પૂજ્ય ગોવિંદ સ્વામીના શિષ્ય કૃષ્ણ પ્રકાશ સ્વામી, બાલાજી મંદિરના મહંત વિવેક સાગર સ્વામી, અમારા જામજોધપુરથી કોઠારી સ્વામી જગત પ્રકાશદાસજી અને હરિદ્વારના અમારા જયેન્દ્ર સ્વરૂપદાસજી સ્વામી અને વાલા બધાય સંગીતકારો અને હરિભક્તોને બધાને અમારા જાજાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। આજે ત્રિમાતૃ મહોત્સવ અંતર્ગત 200 વર્ષ માટે જે તડપતા હતા એ શિક્ષાપત્રી એ આ વર્ષે ધામોધામમાં ગામમાં બધે ઉજવણી થશે। એવી જ રીતે આચાર્ય પદની સ્થાપના એના પણ 200 વર્ષ થયા, એની પણ ઉજવણી વડતાલમાં થઈ વગેરે થશે। અને સાથે સાથે હમણાં રાધારમણ સ્વામીએ કીધું અને વિવેક સ્વામીએ કીધું એ મુજબ જે ત્રિમાતૃ મહોત્સવ અંતર્ગત આપણે બધાય ને સમજણ છે, જાણીએ છીએ, ખબર છે, પણ જેમ આપણે પ્રયત્ન કરવો જોઈએ એવો પ્રયત્ન નથી કરતા, એટલે સાધુઓ આપણને જગાડે છે। કારણ કે ગૌ માતા હોય કે આપણી જન્મ આપનારી માતા હોય એ બહાર રખડતા હોય અને હેરાન થતા હોય તો એના દીકરાઓને તો માનો કે દુઃખ થતું હોય કે ન થતું હોય, પણ સમાજની અંદર એવું લાગે કે આ હિન્દુ સંસ્કૃતિ ક્યાં જઈને ઊભી રહેશે। એટલે માટે સ્વામીએ જે અભિયાન ઉપાડ્યું છે કે ભાઈ ઘીરે ઘીરે ગાય રાખો, સમજ્યા ને, ગાય માતાની સેવા કરો, એનું દૂધ છે એ પીવો, જે આ રોગ છે એને પ્રતિકાર કરવાની શક્તિ છે ને એમાં છે। કોરોના આવ્યો ત્યારે જેટલા લોકો જે સજાગ હતા અને ગાયનું દૂધ પીતા હતા એ બધાએ બચ્યા, બીજા 99% વૈયા ગયા અને કાંઈક તો ડરના માર્યા વૈયા ગયા। અને હવે જે એટેક આવે છે અને કેન્સર જેવા રોગ થાય છે એ પણ એવા જ છે ભયંકર, ક્યારે વૈયા જાય એ કંઈ નક્કી નથી। અમે અવારનવાર સભાઓમાં કહેતા હોઈએ છીએ કે આંખ ખુલ્લી છે ત્યાં સુધી આ જગત બધું આખું આપણું, આંખ બંધ થઈ ગયા પછી કોઈનું કાંઈ નથી। હવે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, છતાંય પણ એ સમજાતું કેમ નથી, આગળ કેમ વધતા નથી, એનો પ્રયત્ન કેમ નથી કરતા, એની અમલવારી કેમ કરતા નથી? કારણ કે આપણે આજે જે કાંઈ કરીએ છીએ એ કાલે ભૂલી જઈએ છીએ। અને સ્વામિનારાયણ સંપ્રદાય એ જ એક એવો સંપ્રદાય છે કે જ્યાં 4-5 વખત કથા થતી હોય, માનસી પૂજાઓ થતી હોય, આરતીઓ થતી હોય, એટલે કાયમિક સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર ફેલાવો જેટલો વિશાળ છે એટલા અમે હરિદ્વારની અંદર રહીએ છીએ, પણ એટલો એ લોકોનો વિકાસ નથી। કેમ કે એ પ્રયત્ન કરવો પડે। વિવેક સ્વામી આ જૂના બગસરા મંદિરમાં હતા, અમે અવારનવાર મળતા હતા, અમે ઘણી મિટિંગો સભાઓ કરી, ત્યારે જે એમની થનગનાટ હતો એનો વિકાસની દ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ હતી, એ
આવ્યા પછી પણ એની આ અત્યારે સભા જોતાં અમને એમ લાગે કે એણે હરિભક્તોને જકડી રાખ્યા છે. હરિભક્તોનો પ્રેમ એમણે જીત્યો છે. અને જ્યારે ભગવાનના ભક્તો એ સાધુની અંદર જોડાય તો સાધુ શું આપે આપણને ભાઈ? સાધુ શું આપે કહો તો ખરા? સાધુ તમને ભગવાન ઓળખાવે, સાધુ તમને યોગ્ય માર્ગદર્શન આપે અને એને લીધે તમારે શું કરવું શું ન કરવું એની ખ્યાલ આવે. એટલે શિક્ષાપત્રી બધાએ તમે 99% 2, 5, 10 શ્લોક કાયમ વાંચતા હશો અને વાંચીને પછી પાછું એનું વિવરણ કરવાનું. આજે શિક્ષાપત્રીના 212 શ્લોક છે. એ 212 શ્લોકની શિક્ષાપત્રી એની અંદર ચારેય પુરુષાર્થની સિદ્ધિ એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો આવે. તો આ શિક્ષાપત્રીમાં હમણાં રાધારમણ સ્વામીએ કીધું એનું હું અનુમોદન આપું છું, લાંબુ નહીં કરું. કારણ કે જે 4 પુરુષાર્થની સિદ્ધિ જેને મેળવવી હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એને આ શિક્ષાપત્રીનું અનુસરણ કરવું જોઈએ. એટલે જાજુ નહીં કહેતા, ભગવાનનો જન્મ થવાનો છે, અમે તો દર્શન કરવા આવ્યા છીએ. વિવેક સ્વામીનો આગ્રહ હતો, પણ અમે હમણાં ઘણા ટાઈમથી કોરોના આવ્યો ને વિવેક સ્વામી, ત્યાર પછી ઉપર હિમાલયમાં કુટિયા બનાવી, એટલે એપ્રિલની 30 તારીખથી પછી ત્યાં ધામા નાખ્યા છે. સમજ્યા ને? એટલે કોરોના અહીંયા ચડી ન હોય કે સમજે. એટલે ત્યાં ગંગાજીને કિનારે એક કુટિયા બનાવી છે, ત્યાં ધામા નાખ્યા છે. પણ હમણાં અહીંયા આ બાજુ બધા ઉત્સવો હતા. પરણીનો ઉત્સવ છે, લોજનો ઉત્સવ છે, લોયાનો ઉત્સવ છે, તમારો ઉત્સવ હતો. તો મેં કીધું હાલો આપણે બધાને મળી આવી અને તમારો પ્રેમ લાગણી લગાવ. અમને ત્યાં છે ને 99% ઉપર ફોન લાગતો નથી, એટલે તમે ફોન કરતા હો, પણ અમને લાગ્યો નહોતો. પણ અમે તમે એક છીએ, એટલે અમારે કાંઈ એવું કાંઈ નહીં કે ફોન આવે તો જ આવવાનું. અમે તો ત્યાં હરિદ્વારના છીએ, એટલે અમે તમે આપણે સ્વામિનારાયણના છીએ. હું ઘણી વખત કહેતો હતો કે ભાઈ આપણા આ સંતો, આપણા આચાર્ય મહારાજ, આપણા હરિભક્તો, આ બધો એક આપણો પરિવાર છે સ્વામિનારાયણનો. અને એ પરિવારના માધ્યમથી જ્યાં આપણું લાગે કે આપણે જવું જોઈએ ત્યાં વિના સંકોચે આવીએ છીએ. તો પૂજ્ય વિવેક સ્વામી જે આયોજન લઈને શરૂઆત કરી છે એ પ્રમાણે બધા જ હરિભક્તો સાથે મળી એમને ખંભે સાથે ખંભો મિલાવી યોગ્ય સહકાર આપજો. અને જે જાય કાંઈ માર્ગદર્શન સ્વામી આપે એ આપણે અંગીકાર કરશું. ભગવાન સ્વામિનારાયણ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગળ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ બધાને. જય સ્વામિનારાયણ.